સર અડધે ઉભો છું સર, એકદમ લાસ્ટ એન્ડમાં આન્સર નહીં આવતો સર. ઓકે, એવું છે. સર એમાં ખબર ના પડી. ખબર જ ના પડી. સર કોડ શો હલો કરું. હલો સર, પ્રોબ્લેમ ખ્યાલ ના આવ્યો કે કોડમાં જ ખ્યાલ ના આવ્યો શું કરવાનું છે? સર કોડમાં. પ્રોબ્લેમ તો ખ્યાલ આવી ગયો ને વોટ એક્ઝેક્ટ પ્રોબ્લેમ? હા સર. બરોબર. આપણે સીધું ના કરીએ કે આપણે સ્ટ્રિંગ ને રિવર્સ કરી દઈએ તો બંનેના ઇફ વડે દર્શાવી દઈએ તો હા કન્ડિશન મૂકી દઈએ તો તો બી ચાલી શકે. સિમ્પલ એથી સીધું થઈ રાઈટ. હા સિમ્પલ થઈ જાય સર. એમાં સ્ટ્રિંગને રિવર્સ કેવી રીતે કરશો પણ ખ્યાલ છે? સર કોલન કોલન -1. કોલન કોલન -1. રાઈટ. સર કોલન કોલન -1 કરશો એટલે શું થશે? આખું જે રિવર્સ સ્ટ્રિંગ રિવર્સ पीछे થશે. से प्रिंट होगा. And then compare the two string. If these two string are same, then this is called palindrome, or if it is not same, then it is not palindrome. Okay. So કઈ મોટું નથી એની અંદર, તમે એ રીતે બી કરી શકો. અથવા તમને બીજો જે તમને કાલે કોન્સેપ્ટ આપ્યો તો એ રીતે બી કરી શકો કે જસ્ટ ચેક ફ્રોમ એવરી કેરેક્ટર તમારે ચેક કરવા પડશે ત્યાં. તો એ રીતે બી તમે સર મેં એવું કર્યો સર. તો શું થયું? સર હું શો કરું, 1 મિનિટ હશે. હા સર, પણ એમાં તો લિસ્ટ બનાવવું પડે પેલા સર. સ્ટ્રિંગ નો લિસ્ટ બનાવી દેવું પડે. ચેક કરાવવું પડે ભાઈ સર પાસેથી ચેક કરાવ. Yes, string should be converted to list first because you need to access every element of that string. Then it should be in list form. Okay, so first you need to convert into list. કોઈ બી મતલબ તમારે જ્યારે string ને colon colon -1 બી કરવું છે, at that time also you need to convert to list. If you need to calculate from first or last, એ રીતે બી તમારે કેલ્ક્યુલેશન કરવું છે તો બી તમારે લિસ્ટમાં તો કન્વર્ઝન કરવું પડશે જ બંનેમાં. બરાબર? બોલ ધાર્મિક. ધાર્મિક ક્યાં ગયો? ઓકે, તો તમારું પર છોડું, બીજું શું? હેલો 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 સર. હા, અવાજ આવે છે મારો? યસ. ઓકે, તો વાંધો નહીં, તમે તમારે જે રીતે કરતા હોય કરજો. કે 1 બાય એક એલિમેન્ટ કરી બંને ટ્રાય કરજો તમે, એટલે તમને બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવશે કેવી રીતે કરી શકાય. ઓકે, તમારા ઉપર છોડું છું આ એક્ઝામ્પલ. આનામાં પણ ડિટેલ જતા નથી. ઓકે, કંઈક પ્રોબ્લેમ હોય તો વિલ ડિસ્કસ ધેટ. ઓકે, હવે એક બીજો પ્રોબ્લેમ આપણે અત્યારે આજે જોઈશું. ઇટ ઇઝ કોલ્ડ પ્રોબ્લેમ, મેથેમેટિકલ પ્રોબ્લેમ છે. And just I will share the screen with you so you can see that problem. Screen share and a second. Okay, so you can see that screen, right? Yes sir. Okay, so our problem is like that. Write a Python function that print out the first n row of Pascal triangle. Okay, so first we need to understand what is called Pascal triangle, and then we can go for making a program of that. Okay, so can you tell me what is exactly Pascal triangle? ખ્યાલ છે કોઈને પાસ્કલ ટ્રાયંગલ કોને કહેવાય? નો વન. ઓકે, બેસિકલી પાસ્કલ ટ્રાયંગલ જોવા જઈએ તો શું છે એ આપણે સમજીએ. ઓકે, તમને જસ્ટ એક ઇમેજ શેર કરીશ તો તમને આઈડિયા આવશે પાસ્કલ ટ્રાયંગલ. ઓકે, તો તમને એકચ્યુઅલી અહીંયા દેખાય જ છે, તો હું જસ્ટ નેટ ઉપર જ સર્ચ કરું એટલે તમને દેખાય. બરાબર, પાસ્કલ ટ્રાયંગલ. Pascal.
ઓકે, અહીંયા તમને ઇમેજ દેખાય છે પાસ્કલ્સ ટ્રાયેંગલની? ઉપર બે જે હોય અને પ્લસ નીચે તમે ઇમેજ દેખાડી? ઓકે, આ ઇમેજમાં તમે જુઓ, બેઝિકલી તમે જોશો કે સ્ટાર્ટિંગ વિથ 1, પહેલો 1 છે, પછી શું છે, સેકન્ડ છે 1 and 1. ઓકે, બેઝિકલી કેમ 1 1 લીધો છે? કારણ કે 1 ઉપર ફર્સ્ટ 1 છે, નીચે 1 1 લીધો છે. હવે એના નીચે તમે જુઓ, હવે એના નીચે શું થાય છે કે જ્યારે થર્ડ રો તમે જોયો છો, તો થર્ડ રો ની અંદર જે બંને સાઈડમાં જે 1 1 છે, એ તમે જોશો તો એ ઉપરવાળા જે બ્લોકમાં કોને કોને ટચ થાય છે તમે જુઓ. એ બ્લોક જે છે એ કોને ટચ થાય છે? ખાલી 1 ને ટચ થાય છે. આ બાજુનો ફર્સ્ટ 1 જે છે એ બ્લોક કોને ટચ થાય છે? 1 ને ટચ થાય છે. એટલે 1 એન્ડ આ બાજુ 0 સમજી લો, બીજું કશું છે જ નહીં આજુબાજુ, 0 0 જ છે આજુબાજુ. તો 1 and 0 ટોટલ સમેશન 1 થયો. આ જે 2 નામનો 2 જે બ્લોક, જે યલો બ્લોક દેખાય છે 2, એ શું છે? એ બેઝિકલી તમે જોશો એ ઉપર બંને જે છે નંબર એનો સમેશન છે, બરોબર? 1 and 1 2, અને આ બાજુનો 1 છે એ રીતે તમારો કહી શકાય કે એનો સમેશન છે. ઓકે, અને બીજી રીતે બી કહી શકાય કે આ એકચ્યુઅલી મિરર ઇમેજ તમે આને કહી શકો છો. તમે જોશો કે અહીંથી વચ્ચેથી અડધો કરશો ને તો બંને બાજુ સેમ દેખાશે તમને, બરોબર? સિમેટ્રિકલ, તમારું સિમેટ્રિસિટી તમારે જનરલી એને કહીએ છીએ, બરોબર? તો તમે અહીંયા જુઓ કે બીજું અહીંથી 11 exponent of 0 1, 11 1 1 11 2 1 2 1, 11 3 1 3 3 1. આન્સર તમને એ જ મળે છે બધામાં, બરોબર? પણ અહીંયા તમે જોશો જ્યારે છેલ્લું 5th વાળું જે છે ત્યાં બદલાઈ જાય છે. ઓકે, બેઝિકલી અહીંયા શું છે, આ જે ટ્રાયેંગલની વાત કરીએ છીએ તો ટ્રાયેંગલમાં શું છે કે ઉપર જે નંબર્સ જે છે એ રીતે 1 1 1 1 તમારો જે છે બ્લોક્સ એ રીતે સરવાળો થતો જાય છે, અને એ રીતે નીચે તમે જેટલી તમે ટ્રાયેંગલ બનાવો છો એટલે તમારો ટ્રાયેંગલ બની શકે, બરોબર? તો આની અંદર તમારે શું કરવાનું છે કે તમારે શું કહેવાય, n નંબર જે કીધું કે સપોઝ કે 5 કીધું હોય છે, તો બરોબર, તો 5 જે નંબર છે તો એ 5 નંબર માટે તમારી પ્રિન્ટ થવી જોઈએ n રો, બરોબર? સપોઝ કે 5 કહું તો પહેલી રો, બીજી રો, ત્રીજી રો, ચોથી રો, પાંચમી રો, એવી રીતે 5 રો તમારે ત્યાં પ્રિન્ટ થવી જોઈએ, બરોબર? તો બેઝિકલી તમારે આમાં શું બનાવવાનું છે? બેઝિકલી પાસ્કલ્સ ટ્રાયેંગલ બનાવવાનું છે, અને આઉટપુટમાં તમારે શું હોવું જોઈએ? ટોટલ જે રો જે છે એ રો તમારે 1 by 1 એક તમારે ત્યાં પ્રિન્ટ કરવાની છે. ઓકે, તો આ એક્ઝામ્પલ, આ જે બેઝિકલી પ્રોબ્લેમ છે તમારો, એ પ્રોબ્લેમને કેવી રીતે આપણે જોઈશું. ઓકે, તો જનરલી આ પ્રોબ્લેમની અંદર શું હોય છે કે તમારું જે રોની વાત કરીએ, જે લાસ્ટ રો જે છે એ લાસ્ટ રોમાંથી તમે કહેવા જઈએ કે જો ગ્રેટર દેન 1 કહી શકીએ. જો ગ્રેટર દેન 1 જે હશે, તમે માની લો કે અહીંયા જે તમને ટ્રાયેંગલ દેખાય છે અહીંયા 1 છે, બરોબર? પહેલો, પછી સેકન્ડની અંદર વાત કરીએ કે અહીંયા ગ્રેટર દેન 1 કોઈ છે જ નહીં. ઓકે, થર્ડ રોની અંદર વાત કરીએ તો ગ્રેટર દેન 1 કયું છે? તમારું 2 છે અહીંયા. તો કેવી રીતે આવ્યું કે આગળના બેના સમેશનથી આવ્યું છે. નેક્સ્ટ તમે જોશો 3 છે, તો 3 તમારા કેવી રીતે આવ્યું? ઉપરના બેના સમેશનથી આવ્યું છે, બરોબર? તો બેઝિકલી આમ તમે જોવા જુઓ તો અહીંયા જે વેલ્યુઝ જે છે તમારી કેવી રીતે આવે છે, બરોબર? તો એ બેઝિકલી કે ઉપરના જે છે સમેશન તમને જો અહીંયા બતાવેલું છે, તમે જોશો અહીંયા એક બીજી તમને ઇમેજ બતાવું, તે છે જસ્ટ કોપી પેસ્ટ. કઈ વાંધો નહીં, તમને કઈ વાંધો નહીં, આમાં જ તમે સમજી શકશો કે આમાં ક્યાંક આપેલું હોય તો આપણે જોઈએ એ રીતનું કોઈ ઇમેજ તમને ઇઝી લાગશે. સમેશનની જે ઇમેજ છે ને તમને કેવી રીતે કરવું, જસ્ટ અ સેકન્ડ. 1 + 2 3. ઓકે, આ
આ તમે જોશો આ ઇમેજ તમને જે દેખાય છે એની અંદર કેવી રીતે આપેલું છે 1 1 + 1 2 1 + 2 3 2 + 1 મતલબ આજુબાજુના જે હતા એ 2 + 1 મતલબ એ બેઝિકલી શું છે કે ઉપરવાળા સમેશન બાકીના આજુબાજુ 1 જ છે. તમે જોયું આજુબાજુ 1 છે, વચ્ચે જે છે એ એલિમેન્ટ કેવી રીતે આવે કે ઉપરવાળા જે એલિમેન્ટ હતા એમના સરવાળો, બરાબર. ઉપરવાળા જે એને ટચ કરે છે એલિમેન્ટ ઉપર એનો બંનેનો સરવાળો છે, જે એલિમેન્ટ ટચ કરે એ બંનેનો સરવાળો, જે એલિમેન્ટ ટચ કરે એ બંનેનો સરવાળો. એ રીતે તમારા હવે આમાં ટચ કેવી રીતે ખબર પડે કે આ ટચ કરતો પ્રોગ્રામમાં કેવી રીતે શોધવું આને, બરાબર. તો કોઈને આઈડિયા છે કે આમાં કેવી રીતે કરીશું? પ્રોબ્લેમ તમને મળી, પ્રોબ્લેમ ખ્યાલ આવી ગયો? તમારે આઉટપુટમાં શું જોઈએ છે? તમારી રોઝ જોઈશે. તમારે જે પાસ્કલ ટ્રાયેંગલ સપોઝ n લખ્યું, n મતલબ 5 લખ્યું તો પહેલી રો, બીજી રો, ત્રીજી રો, ચોથી રો, પાંચ રો આવે છે. 12 તમારા પ્રિન્ટ થવી જોઈએ. 1 by 1 થાય તો બી ચાલે, એક સાથે થાય તો બી ચાલે, પણ 5 લખ્યું તો 5 રો બેઝિકલી આઉટપુટમાં તમારી ત્યાં આવી જોઈએ. 5 રો કદાચ તમારા લિસ્ટ ફોર્મમાં બી હોઈ શકે. પહેલું એક લિસ્ટ બને, પહેલા ઉપર 1 નું લિસ્ટ બને, પછી બી 1 1 નું લિસ્ટ બને, 1 2 1 1 નું લિસ્ટ બને, 1 3 3 1 નું લિસ્ટ બને, 1 4 6 4 1 નું લિસ્ટ બને, બરોબર. આ લિસ્ટ 1 by 1 પ્રિન્ટ થતો તો બી ચાલે, બરોબર. બટ બેઝિકલી યુ ગેટ આઉટપુટ ઓફ એવરી રો. કેવી રીતે થશે? કોઈ કહેશે આનો આઈડિયા? હલો સર, યસ. આપણે એવું રાખીએ કે જે નેક્સ્ટ જે રો આવશે એમાં નંબર્સ ઇન્ક્રીઝ થશે અને ઉપરની જે રો હતી એના સમેશન થઈને એડ થશે કોલમ વાઇઝ. નંબર ઇન્ક્રીઝ થશે. ઓકે, નંબર ઇન્ક્રીઝ થશે, રાઈટ. 1 2 3 આપણે ઇન્ક્રીઝ કરીએ, બરોબર. એ રીતે જ ને? હા, અને જે નેક્સ્ટ નંબર હશે એ સમેશન હશે પ્રીવિયસ n અને n 0 કેવી રીતે કંઈક કરી શકે છે ઉપરની રો. એવું થશે તો પછી શું થશે? 1 થશે, 1 + 0 1 થયું, પછી 1 આવી, 1 + 1 2 થયું, 2 + 1 3 થયું, 3 + 1 4 થયું. બટ ઓકે, ધેટ વી આર ગેટિંગ, બરોબર. એના પછી તમારું જે નેક્સ્ટ વેલ્યુ જે છે એ તમને મળે છે, બટ હાઉ ટુ પ્રિન્ટ પર્ટિક્યુલર રોને કેવી રીતે તમે પ્રિન્ટ કરી શકો? કોઈ આઈડિયા ખરો કોઈને? सर append फंक्शन यूज कर सकते हैं ना? Append, yes, we can append that list and we can put that values to list. Okay, તો લિસ્ટ ની અંદર તમારે એ વેલ્યુઝ તમારે 1 by 1 તમે append કરી શકો, રાઈટ. that is also we required, or we can use plus equal to function also, જે તમે ઓલરેડી આપણે ભણ્યા હતા મેનિપ્યુલેટર્સ, જે મોડ્યુલ્સ, એના મેથડ્સ કહીએ છીએ, મોડ્યુલ્સ ની મેથડ્સ ભણ્યા હતા આપણે. ઓકે, તો એ રીતે તમે ઓકે, that we can use while adding that value to particular list. But how to create the value of list 1 by 1 કેવી રીતે? કારણ કે પહેલા in the first there is a one number only, in second 1 1, in third 1 2 1, and fourth total 4 elements are there, 5 સર total. Yes. આપણે સર આમાં આગળનું છે 11 ની 0 ને એ રીતે 4 સુધી તો આપણે કરી જ શકીએ ને સર? 4 સુધી પછી આગળ 6 હોય તો એમાં જોવું પડે. એમાં આગળ શું કરશો? ઓકે, so basically Pascal's triangles નું આપણે mathematics that we have seen that what is mathematics behind that. Okay, but if you'll see that how to generate the list, then first one thing is clear, then something we need to iterate. Okay, something we need to iterate. Suppose from starting from 0 or 1 up to the number what you have entered. Okay, suppose I have entered 6, so from starting from 1 to 6 I need to iterate first. So iteration will be that, maybe there may be for loop will be there or while loop will be there. First thing is clear. Okay, so if there is iteration from starting from 0 to 6 or 1 to 6, whatever it is, that will decide later on. So from starting from 0 to 6 or 1 to 6 or 6 to 0 or 6 to 1, reverse form also we may required also. So how to iterate? So while loop can be we can use, or for loop we can use. But in while loop there is a iteration. Inside iteration we required that increment, and it will continue iteration till that condition will be false. And for loop it will start iterating from the range what you have given in the list of particular that loop. Okay,
So this way also we can iterate. Okay, but iteration we are getting means iteration means the number from 1 to n numbers we are getting, but how to print that? So we need to take one blank, or we can say blank list initially, or we can say at least one number we can put in the list. Okay, એક number જે પહેલો જ એકડો છે, first one number is there, it should be in the list. List ની અંદર suppose માની લો કે છે જ પહેલેથી. So we can create even a list that consists of one number initially. Then after what we'll do, then after we'll add something into the list. So what we'll add into the list? So we can say we need to create a list such that it will add something, means it will add that we can say previous value. So how we can get the previous value of that particular list? આ confusion તમને હવે થશે, બરોબર? તો કોડ તમારો જે છે એ હું તમને જસ્ટ અહીંયા બતાવીશ, and how they have written that code, that આપણે એમને સમજીશું. Okay, I will paste that code over here. You run કરીશ. If I run this code, whatever the output, that will understand. Okay, so you are getting the output something like that. Okay, so that we required the output. Okay, આ રીતનું output આપણે જોઈતું હતું. તો આની અંદર કેવી રીતે કર્યું છે, that will understand because some new word or some new way is there inside this problem. અહીંયા કંઈક નવું છે problem ની અંદર, એટલે તમને મેં just program paste કર્યો છે અહીંયા. So what, there is a new thing in that. First thing we can understand, there is a definition of function that will understand. Then we can say this is t row, or this is called whatever row we need to print, that we have given as initial value as a 1. Then y is equal to one list we have got the list. Now what that list is? So initially the list contains 0 number. Okay, so that why that list is, that will see. After that what we did is, for x in range, if we will copy this code and we'll break that code in part, then we'll understand in a better way. નાના પાર્ટમાં ડિવાઈડ કરીએ તો તમને ખ્યાલ આવશે. Okay, so just only what we are doing is return and return. Okay, just will print that only. Okay, we'll do print x. Okay, so just I have removed 2 lines from the code. If I run this code, you can see what we did is, initially we have started from 0, we have get the value x. Okay, started from 0 to 5. Okay, so 0 1 2 3 4 5 એ રીતે આપણે વેલ્યુ લીધી છે. કેમ, what this range max out of n, 0, કેમ આવું કર્યું? આ જે અંદર દેખાય છે અંદર max n, 0, what is the meaning of that? કોઈ કહેશે આનો મતલબ શું છે? કારણ કે આ ફંક્શન આપણે જોયું નથી હજી. આવા ઘણા બધા ફંક્શન છે આપણે ખરેખર જોયા નથી, but there may be use of that functions. Okay, તમે પ્રેક્ટિસ કરશો તમને નવા ફંક્શન્સ મળશે. So what is the meaning of that function? સર મેક્સિમમ વેલ્યુ સુધી જવાનું છે. મેક્સિમમ વેલ્યુ સુધી જવાનું છે. ઓકે, એનીથિંગ એલ્સ? સર જે વેલ્યુ આપ્યું એને પછી લાસ્ટમાં 0 સુધી જ આવશે જવાબ. લાસ્ટમાં 0 સુધી ગમે તેટલી એલ્સ વેલ્યુ લઈએ પણ એને આન્સર. ઓકે, we'll run that code. Okay, અહીંયા તમને કોડ રન કરીએ બાજુમાં એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો જસ્ટ કોડ સિંગલ રન કરવો છે તો સિંગલ કોડ કેન બી, કોઈ ફેસિલિટી નથી. સર એમાં જ બીજી ટેબ ઓપન થાય છે સર. ટેબ એમ જ થાય છે, રાઈટ? આપણે જસ્ટ ઓકે, સો ઇફ આઈ આર રનિંગ ધીસ કોડ, okay, max 50 શું થશે? max 50 means it will
generate a maximum number out of r, 0 બેમથી જે maximum હશે એ આઉટપુટમાં તમને ત્યાં આપશે. Are you getting? Yes, sir. Largest number. Yes, out of 0 or n, whichever is largest. Because user, if we're talking about user, if we'll give 0, then if user gives the 0, then it won't start at all. The output should not be there. Okay, so for sake of we can say error, if you are not generating the error, to remove the error from that, they have used that function, or we can straightforward we can use that range of n. Simply, if you run this code, you are getting same output from starting from 0 to 5. Okay, same result we have got. But why they have used that maximum n, 0? Because if user gives the input as a 0, then there won't go into inside the loop. Okay, so that was the first for loop is. Then after for loop, if you are talking about the what is that in then after for loop, that is for after for loop they print the t row. So initially they print the t row as 1, because initially the first row is 1. Okay, so we are getting first row as a 1, no problem. After that, how they are we can say generating new rows. So basically આટલું જે single line જે છે, this is single line is called whole mathematics behind that particular problem. Okay, so what they did is called, you can see that so you can see L plus R for L comma R in zip. Okay, so what is called zip and everything, you want to know what is called zip. Okay, so એને આપણે બ્રેક કરીએ હજી, તો તમને વધારે ખ્યાલ આવશે કે what is called zip. જીપનું બેઝિકલી શું કામ છે જીપનું, અને એનું આઉટપુટ શું આવશે. Okay, so just we are breaking that code. Just will put the zip after this. Okay, only zip, we are using only zip code. Already આના રિલેટેડ કોડ ભણી ચૂક્યા છીએ, and that it is we are printing that print of that particular zip. Whatever zip is there, basically zip નો યુઝ શેના માટે કરો તમે? શું કહે છે? What is meaning of zip? zip શબ્દ તમે ક્યાં સાંભળ્યો છે? હા, તો ક્લોઝ. ખ્યાલ નથી આવતો, કોઈ બોલે મને એકચ્યુઅલી અવાજ નથી આવ્યો બરોબર કોઈનો. સર બે જગ્યાએ zip ફાઇલ પણ યુઝ કરીએ છીએ ને, zip જ્યાં આગળ આપણે ચેઇન ની જગ્યાએ યુઝ કરીએ છીએ zip. ઓકે, તો બેઝિકલી એ જે zip કહીએ છીએ, બે zip એટલે કમ્પ્રેશન જે કહીએ છીએ zip, અને જે zip કહીએ છીએ ચેઇન જે કહીએ છીએ, બે વસ્તુને ભેગું કરે છે, કમ્બાઈન કરે છે, રાઈટ? તો વસ્તુ આ જ છે, zip એટલે બે વસ્તુને કમ્બાઈન કરે છે. કઈ બે વસ્તુને? એક ટી રો જે છે એને અને વાય ને, આ બંને જે લિસ્ટ છે બંને લિસ્ટને કમ્બાઈન કરે છે. ઇફ યુ રન ધીસ કોડ, okay, so you can see that that the zip object is created of this t row plus y and y plus t row. આ બંનેનું જે કોમ્બિનેશન જે છે એ બંનેનું કોમ્બિનેશન થઈને એક ઓબ્જેક્ટ ક્રિએટ થયો, આ બંનેનું એડિશન થઈને, બરોબર? અને આ બંનેનું એડિશન જે થયું, બરોબર, એનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો, અને એ ઓબ્જેક્ટ 5 ટાઈમ્સ નહીં જો 5 ટાઈમ્સ રન થયો. ઓકે, કેમ? કારણ કે તમારું લૂપ 5 ટાઈમ્સ તમારે ત્યાં રન થાય, 6 ટાઈમ્સ, બરોબર? તો 6 ટાઈમ્સ તમારે ત્યાં લૂપ રન થાય. So 6 times they have given the output that zip object is created. But what did inside that zip, બરોબર? તો તમારે basically you need to create a list or in that thing same વસ્તુ તમને પ્રિન્ટ કરશે. ઓકે, zip object જ બતાવે છે. સો zip object બેઝિકલી તમને see
ઓકે સો અહીં જસ્ટ તમને એક્ઝામ્પલ છે એટલે તમને ખ્યાલ બેટર આવશે. ઓકે તો તમે જોઈ શકો છો કે અહીંયા બે લિસ્ટ છે, એક જે ઉપર દેખાય છે એ લિસ્ટ, નીચે વાળું બે લિસ્ટ. આ બંને લિસ્ટને બેઝિકલી શું કરશે, બંને જે લિસ્ટ છે એ તમે અહીંયા સપોઝ હું ટ્રાય યોર સેલ્ફ તમે કરો છો તો એ શું કર્યું છે કે જોન જેની, બરાબર, એ બંનેને એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, બરાબર, મતલબ લિસ્ટની અંદર લિસ્ટ ક્રિએટ કર્યું. પછી ચાર્લી, ક્રિસ્ટની, આ બંનેનું કમ્બાઈન કર્યું અને થર્ડનું કમ્બાઈન કર્યું. વોટ અબાઉટ ફોર્થ? વિકી જે છે એ કેમ કમ્બાઈન છે? બીકોઝ કોમ્બિનેશન કોનું થાય? સામે સરખા હોય ત્યારે બંનેનું કોમ્બિનેશન થાય. જીપ જે કહીએ છીએ, બરોબર, એ જીપ ચેનની અંદર શું થાય, આગળ પાછી હોય તો આગળ પાછી બંધાય ને, બરોબર. તો સેમ વે, હો લવરીજ, બેઠો ગુડ આફ્ટરનૂન, બેઠો. तो सेम वे 10-15 मिनट बैठो, ठीक है, ठीक है, बता दो. सो सेम वे अगर हम बात करें कि इसमें क्या हुआ कि सेम नंबर्स नहीं थे तो जो सेम थे उनको क्लब किया, बाकी को छोड़ दिया. ओके, सो दैट दे हैव क्रिएटेड द लिस्ट लाइक दैट. ओके, अगर सेम है तो सेम लिस्ट क्रिएट होगा, यहाँ पे सेम लिस्ट क्रिएट होगा. तो यहाँ पे इफ विल सी अवर प्रोग्राम, तो इसमें क्या है बेसिकली आपके हमारे प्रोग्राम में क्या है, हमारे प्रोग्राम में आप देखो क्या हो रहा है कि दो चीज को वो कंबाइन कर रहा है. किसको? टी रो प्लस वाई. तो पहले टी रो प्लस वाई किया होगा, उसका मतलब क्या हुआ कि वो एक ऑब्जेक्ट क्रिएट करेगा. मीन्स ये पूरा अगर हमने देखा कि ये पूरा जो प्रिंट हुआ है, ठीक है, ये टपल एक्स करके प्रिंट क्यों किया? क्योंकि ये पूरा अगर मैं सीधा प्रिंट करता तो वो दिखाता नहीं, अगर मैं टपल करके इसमें भी प्रिंट करूंगा तो वो भी हमको दिखाई देगा. वी आर कन्वर्टिंग दैट होल जिप टू टपल. ठीक है, अगेन वी आर कन्वर्टिंग दिस होल जिप टू टपल. ठीक है, यहाँ पे आपको अभी दिखाई दिया. तो ये क्या हुआ, वी आर कन्वर्टिंग एवरी एलिमेंट. उसमें टोटल कितने एलिमेंट है? 2 एलिमेंट है, अभी एक 1 है, एक 0 है. तो 1 0 को कंबाइन किया और दूसरे के अंदर क्या कंबाइन किया? 0 और 1 को कंबाइन किया. ऐसा क्यों किया वो देखते हैं. क्योंकि हमको मिरर इमेज क्रिएट करना है, एक तरफ और दूसरी तरफ मिरर इमेज क्रिएट करना है उसका. तो अभी क्या हुआ कि हमने ये पूरा एक लिस्ट क्रिएट कर दिया, एक टपल क्रिएट कर दिया. अभी इसके अंदर क्या कर रहे हैं, इसके अंदर अभी वी आर यूजिंग द फॉर लूप. ठीक है, तो यहाँ पे देखो कि फॉर लूप यूज किया और एल कॉमा आर. एल कॉमा आर मतलब क्या है? एक लेफ्ट एंड राइट, ऐसे दो चीज लिया हुआ, लेफ्ट एंड राइट. तो क्या किया, जो लेफ्ट सेक्शन है और राइट सेक्शन है दोनों को ऐड कर रहा है. क्योंकि इसमें बेसिकली ट्राइंगल में तो यही चीज हो रही थी ना कि जो लेफ्ट है और जो राइट है दोनों का एडिशन हो रहा है. लेकिन वो ऊपर वाले लेफ्ट एंड राइट की बात कर रहा है. अगर ऊपर वाले दोनों को ऐड कर रहा है तो नेक्स्ट एलिमेंट मिला. अभी नेक्स्ट एलिमेंट जो मिल रहा है, तो यहाँ पे अगर हम देखें 1 बाय 1 अगर हम चीज को देखें तो हमारा जीप ये जो क्रिएट हुआ इसको प्रिंट कर रहे हैं. ओके, ठीक है, चलो इसको भी फॉर लूप हमारा जो मिला हमको सीधा टी रो में मिल रहा है. ठीक है, सो वी आर व्हाट वी आर डूइंग इज वी आर सिंपली पुटिंग एवरीथिंग इनटू द लिस्ट. सीधा जो भी चीज मिल रहा है एल प्लस आर करके जो भी हमको मिल रहा है वी आर पुटिंग इनटू दी स्ट्रेट फॉरवर्ड इनटू लिस्ट. तो हमने इस कोड को ब्रेक कर दिया. अगर सपोज हम ब्रेक कर रहे हैं तो ऐसे ब्रेक कर सकते हैं इस कोड को. इसको पूरा कॉपी कर लो एंड इफ विल पेस्ट टू दिस. इसको हम पूरा यहाँ पे पेस्ट किया और क्या कुछ बच गया, प्रिंट टीरो, इसको जरूरत नहीं प्रिंट करने की. अभी इसको अगर हम पूरा ब्रेक करें कोड को, हम ऐसा ब्रेक कर सकते हैं. फॉर के अंदर फॉर लूप की बात कर रहे हैं. ठीक है, ये आपका क्या हुआ, फॉर के अंदर फॉर मतलब क्या हुआ, नेस्टेड फॉर लूप. ठीक है, फिर कॉलन और इसके अंदर सपोज प्रिंट कर रहे हैं. प्रिंट व्हाट वी आर प्रिंटिंग इज एल प्लस आर. ठीक है, लेकिन एन प्लस आर क्या होगा देखते हैं. इसको हम डिलीट करते हैं. अगर इसको भी हम रन करें, ठीक है, तो आपको 1 1 1 1 1 प्रिंट हो रहा है. उसका मतलब क्या हो रहा है
कि अगर ये फॉर लूप जो है हमारी जो क्रिएट हुई, क्योंकि अभी टी रो को हम अपडेट नहीं कर रहे इसके अंदर, वी आर नॉट अपडेटिंग टी रो इनसाइड this for loop, so we need to update that t row every time while executing that for loop, so it will again go to for loop and it will add that to y and it will generate new row. Okay, so અહીંયા તમે જુઓ તો શું કર્યું છે, every time it will update the t row, so you can see that every time your t row will be updated and t row will be updated by, that is a summation of l plus r. So this thing is done in every we can say every iteration of inside to the for loop, right? So for loop ની અંદર for loop છે અને જે બીજી for loop છે એ બીજી for loop ની અંદર તમારા શું થાય છે, we are updating the t row. ઓકે, સમજજો થોડું, બરાબર? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, બટ થોડું ધ્યાનથી તમે સમજશો તો you will get better idea of that. આવા કદાચ પ્રોબ્લેમ્સ તમારી સામે આવી શકે, બરોબર? આટલા કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ્સ કદાચ ના બી હોય, બટ ઇફ તમે કોમ્પ્લિકેટેડ થોડું શીખેલું હશે તો ઇઝી તમને આવડી જશે. તો આ કેમ તમને કહું છું, કારણ કે ઘણી વખત એવા પ્રોબ્લેમ્સ તમારી સામે આપતા હોય કે કદાચ જે that function may be not used or that function maybe you are unknown to that you can by doing this type of problems, જે complicated problems તમે કરશો તો તમને એ ડિફિકલ્ટ નહીં લાગે એ વખતે. ઓકે, તો આની અંદર આપણે શું કર્યું, ફર્સ્ટ ઇનિશિયલથી we will start from initial. First we have defined the function, then we have taken the t row, because that every row need to be updated, and that is we can say change every in every loop. Okay, then we have taken one blank y. Why we have taken blank y? Because that y will contain initial values, then that value will be added to the particular that list. Okay, પછી શું કર્યું, એક ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, કેટલી રો સ્ટાર્ટ 6 બનાવવાની છે, 0 1 2 3 4 5 6 એ રીતે આપણે સ્ટાર્ટ કર્યું. then we have print t row પ્રિન્ટ કર્યું એટલે ઇનિશિયલ વેલ્યુ પ્રિન્ટ થઈ. પછી બીજામાં શું થશે કે ઇન સેકન્ડ વન, તમારું જે સેકન્ડ જે છે એમાં શું થશે, એ પ્રિન્ટ પછીનું જે છે એને, ઇન ધેટ whole idea of your mathematics is there. Idea is something like that, we are adding last two elements of that particular past row. જે જૂની રો છે એના બે એલિમેન્ટ ને એડ કરીશું. કેવી રીતે એડ કર્યું, we have created a zip of that one. zip કેવી રીતે ક્રિએટ કરી કે 0 and 1 and 0 like that. So in next step શું થશે, 1 and 1 and 1 and 1, તો બંનેનું એડિશન તો 2 જ થશે, બરાબર? So same way we are creating the zip ક્રિએટ કરી તમારી, and that element of left and right જે એલિમેન્ટ છે inside the zip, કારણ કે બે એલિમેન્ટ ક્રિએટ થશે લેફ્ટ એન્ડ રાઈટ, કારણ કે બે આપણે અહીંયા એલિમેન્ટ ક્રિએટ કરીએ છીએ. So one left element, one is right element, and the addition of that left and right element is goes to the t row ની અંદર જશે. એટલે શું થયું, 0 1 નું એડિશન 1 and 1 0 નું એડિશન 1 એ નીચે આવશે. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, 1 + 1 મીન્સ 0 1 તો રહેશે જ આગળનું, 0 1 તો આગળનું રહેશે જ, પછી શું થશે 1 + 1 આવશે, પછી આગળનું 1 0 આવશે, એટલે શું થયું 1 2 and 1. નેક્સ્ટ એલિમેન્ટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ, નેક્સ્ટ એલિમેન્ટમાં શું થશે, પહેલું 0 1 રહેશે, પછી આગળનું ઉપરનું શું હતું 1 + 2 હતું. ઓકે, સો ઇટ વિલ કોલ 1 + 2, પછી બીજામાં આવશે 2 + 1 અને પછી છેલ્લામાં આવશે 0 + 1. સો લાઈક ધેટ યોર એલિમેન્ટ વિલ બી ઇન્ક્રીમેન્ટેડ, બરાબર? આ તમે તમારા રીતે ટ્રાય કરજો, કે જો તમને ના ખબર પડે તો વિલ ડુ ઇન ધ નેક્સ્ટ ટાઈમ ઓલ્સો. ઓકે, તો અને છેલ્લે શું છે, રિટર્ન n > = 1. કેમ આવું કર્યું, બીકોઝ તમારો જે n જે અહીંયા લઈએ છીએ આપણો, તમારો અહીંયા રિટર્ન ક્યારે થશે, આ અહીંયા તમે સ્ટાર્ટિંગ કર્યું, રિટર્ન what you need to return that particular, nothing we are going to return over here. અહીંયા સપોઝ આ ના લખ્યો તો બી ચાલે. કેમ, because we are not returning anything from the function. અહીંયા ફંક્શન કોલ કર્યું, ફંક્શનમાં રિટર્ન નથી કર્યું, ફંક્શન itself printing that particular list. ઓકે, આ રીતે બી આપણે ચર્ચા કરી હતી કે પ્રિન્ટ ફંક્શન તમારા ફંક્શનની અંદર બી હોઈ શકે અને ફંક્શનની બહાર પણ હોઈ શકે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધીસ પ્રોબ્લેમ. ઓકે, પ્રોબ્લેમમાં ડાઉટ હશે ઘણા બધા. ઓકે, હું માનું છું
બટ ઇફ યુલ ગો થ્રુ ધી પ્રોબ્લેમ તમને ઇઝી પડી શકે. કદાચ આનું કંઈક ઇઝી સોલ્યુશન્સ બી હશે તો આઈ વિલ ટ્રાય ઇન માય સાઇડ, કંઈક ટ્રાય કરીશ કે કેવી રીતે તમે ઇઝી સોલ્યુશન અથવા તમને કંઈક વન બાય વન એક એલિમેન્ટનું કેવી રીતે થશે, બરોબર, લૂપિંગ વાઇઝ. ધેટ ઓલ્સો વી આર ગોઈંગ ટુ સી ઇફ પોસિબલ ઇન ધ નેક્સ્ટ સેશન ઓર whenever we are getting the spare time for that. Okay, now there is a lots of problems are there we can do with use of functions. Okay, functions से घણા બધા problem કરી શકીએ છીએ આપણે. તો એક એવો જ એક પ્રોબ્લેમ છે, it is called Fibonacci series, જે આપણે ઓલરેડી Fibonacci series નો પ્રોબ્લેમ્સ લાસ્ટ એક્ઝામ્પલ્સ ની અંદર બી લીધો હતો. અને જનરલી તમને એક્ઝામ આ ટાઈપના જ ક્વેશ્ચન પૂછશે, મેથેમેટિક્સ ટાઈપના. સપોઝ કે Fibonacci series છે, પ્રાઇમ નંબર્સ છે, પાસ્કલ ટ્રાયેંગલ છે. ઓકે, તો આ રીતના તમને બેઝિકલી તમને એક્ઝામ્પલ પૂછી શકે, જે મેથેમેટિક્સ છે એમને પૂછવામાં બી ઇઝી રહે અને તમને સમજવામાં બી ઇઝી રહે. ઓકે, તો મોસ્ટલી ફોકસ ઓન ધેટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. પછી આ તમે જે સ્ટ્રિંગમાં છે, જે તમને સ્ટ્રિંગ કહી છે કે આગળથી રિવર્સ થાય અને પાછળથી રિવર્સ થાય. ઓકે, તો એ ટાઈપની જે સ્ટ્રિંગ જે છે એ બી સ્ટ્રિંગ તમે પેલિન્ડ્રોમ જે કહીએ છીએ આપણે, એ સ્ટ્રિંગ બી ટાઈપની હોઈ શકે. ઓકે, તો અત્યારે જે જસ્ટ પ્રોબ્લેમ આપણે લઈએ છીએ, પ્રોબ્લેમ ઇટ ઇઝ કોલ્ડ Fibonacci numbers, but in that something different from that particular જે concept આપણે જો એનાથી કંઈક અલગ છે. that what there is a difference is called that Fibonacci numbers, if you are writing 5, so it will print the Fibonacci numbers up to 5. Okay, but what we are required is that Fibonacci numbers, if you are generating, what will be the upper and lower limit. Okay, so we are generating the, if we are writing 5, then just will Fibonacci numbers. ઓકે, આપણે આ ઓલરેડી ચર્ચા કરી 1 + 1 2 જે નંબર્સની વાત કરી રહ્યા હતા. ઓકે, એ બેન્ચ બંધ આવું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો આપણે આ રીતે નંબર્સ ફિબોનાકી સિરીઝની ચર્ચા કરી. 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, એ રીતે તમે નંબર્સ. હવે આની અંદર એક અલગ શું છે, વી આર જનરેટિંગ ધ બાઉન્ડ્રી. સપોઝ ઇફ યુ આર રાઇટિંગ નંબર એઝ એ 6, તો 6 થી નાનો ફિબોનાકી નંબર ને 6 થી મોટો ફિબોનાકી નંબર. તો અહીંયા જો 6 થી નાનો ફિબોનાકી નંબર કયો થશે? 5. એન્ડ 6 થી મોટો ફિબોનાકી, 6 થી નેક્સ્ટ મોટો ફિબોનાકી નંબર થશે 8. તો 5 ને 8 આ બે એની બાઉન્ડરીઝ થઈ, 6 ની બાઉન્ડરીઝ થઈ 5 ને 8, બે ફિબોનાકી નંબર. સો વોટ વી નીડ, વી આર પ્રિન્ટિંગ ધેટ ફિબોનાકી નંબર્સ ઓફ ધેટ પર્ટિક્યુલર called boundaries of that particular numbers. ઓકે, એ નંબર્સને આપણે બાઉન્ડ્રી પ્રિન્ટ કરાવવાની છે. તો એ કેવી રીતે કરીશું? જસ્ટ હું આખું ફંક્શન કોપી પેસ્ટ કરું છું તો તમને ઇઝી થશે. આજે થોડું વહેલું બતાવીશું કારણ કે જે લોકોને તમારું લેટ છે, બાકી બીજા બધાને અત્યારે જસ્ટ 3 વાગે તમારું એમનું સેશન સ્ટાર્ટ થવાનું છે, 3:30. Okay, but any mention, so we'll close this session in right time. Okay, so you can see this function is called Fibonacci interval. અહીંયા તમે જોઈ શકો છો. અને Fibonacci interval પછી અહીંયા શું લખ્યું છે, આને શું કહેવાય? આજે લખ્યું છે રીડમાં તમને દેખાય, ને શું કહેવાય? Docstring. Yes, it is called docstring. Okay, Docstring. right, very good. If number is, if we are entering some number, suppose we are entering x, okay, and if you are entering x as an input to the function, and first it will check if it is x is less than 0, then it will return -1. Means Fibonacci numbers less than 0 not possible. If you are entering, someone is entering 0, so it will output as a -1. -1 means there is a no meaning of the that Fibonacci series. Okay, if it is we can say greater than that, okay, so then we'll go. So it's called old and new. Two numbers we have taken, one old and one is new. Old it is 0, one new is 1. Because old and new every time it is changing. તમને ખ્યાલ હોય તો આપણે ગયા સેશનમાં બી ચર્ચા કરી હતી, જે ફોર લૂપ થી જે ક્રિએટ કર્યું હતું, બરાબર. એની અંદર શું કર્યું હતું, એક નંબર લીધો હતો
બે નંબર લીધા હતા અને બે નંબરને શું કરતા હતા કે એક સપોઝ 0 and 1 છે તો 0 1 પછી નેક્સ્ટ શું થશે 0 1 બની જશે અને 1 2 બની જશે. ઓકે, તો આ રીતે તમારા નંબર એવરી ટાઈમ ચેન્જ થતા હતા. ઓકે, તો આની અંદર બી ઓલ્ડ એન્ડ ન્યૂ નંબર્સ છે એ એવરી ટાઈમ ઇટ વિલ ચેન્જ. તો તમે જોઈ શકો છો વી હેવ ટેકન ધી while loop, infinite while loop we have taken, and this infinite while loop while true, okay, what it will do, if n is less than x, if n is less than x, new number is less than x, means new number means what we are checking the number. Suppose કે આપણે 6 નંબર છે તો 6 નંબર જ્યારે સ્ટાર્ટ જે 6 નંબર સુધી તમારે કામ કરવાનું છે એટલે શું થશે કે 6 નંબર સુધી તમારે પહેલા ફિબોનાકી નંબર જનરેટ કરવા પડશે. So number will start from 0 1, then it will add that number, so 0 plus 1 1, so next number will be 1 1, then 1 1 will be added, next number will be generated at 2, so next will sequence will be 1 and 2, then next sequence will be 2 and 3, next sequence will be 3 and 5, so that sequence will be generated. So क्या sequence generate થશે અહીંયા તમે જોશો old and new, so old will be become new and new will be old plus new. Okay, so like that old new again old new sequence will be generated. If new is less than x, means if it is new is less than x, then this sequence will be generated. If it is greater than that, તો શું થશે કે તમારો હવે જે તમે 6 સુધી પહોંચી ગયા છો 6 સુધી પહોંચી ગયા છો મતલબ now what you need to do is that your new will, if it is your new equal to x, suppose a exact તમારો જે 8 suppose 6 છે so 6 it is not a Fibonacci numbers, but if you are entering as a 8 will be your Fibonacci numbers. So if it is your new number means next number will be, if it is equal to exactly equal to that, if it is yes, then your new number will become the old plus new. જો એક સેમ જેવું હશે સેમ નંબર હશે તો શું થશે એક નંબર તમારે નેક્સ્ટ ફિબોનાકી નંબર્સ તમારે જનરેટ કરાવવો પડશે. સપોઝ 8 લીધું તો 8 પછી જ ફિબોનાકી સિરીઝનો જે નંબર આવતો હશે સપોઝ અહીંયા જો 8 પછી શું નંબર આવે 13, તો તમારે 8 પછી 13 નંબર્સ તમારે જનરેટ કરાવવો પડશે. સપોઝ આઈ એમ એન્ટરિંગ 6, તો શું થશે 6 જે આવી ગયું એટલે શું થયું ઓલરેડી આ જે ગ્રુપ હતું આ ગ્રુપ ઉપરવાળું જે ગ્રુપ છે એની અંદર ઓલરેડી 8 જનરેટ થઈ ગયો છે, ન્યુ ની અંદર 8 આવી ગયો છે કારણ કે 8 એ તમારા x જેવો નથી કારણ કે ન્યુ will be 8 and x is 6, so 8 is not equal to 6, so no new sequence will be generated and it will return that old and new. તો old તમારો કેટલો રહેશે જે આગળનો નંબર છે કયો હતો આગળનો નંબર સપોઝ અહીંયા તમારો છે 5 અને ન્યુ નંબર will be 8. સપોઝ તમે ઇનપુટમાં 8 નાખ્યું હોત તો શું થાત it will check new, it is 8 is equal to 8, yes, then your new number will be generated, your new number will be generated and your new number will be generated by adding 8 plus 5 and its 8 plus 5 will be added and 13 will be generated, and 13 will be generated at that time. We can say that generation of that particular 8 plus 3 will become new. So old become 8 and new become 13. So it will output as 8 and 13. So what we required is that much. So નીચે તમે હવે જુઓ બીજું શું કર્યું છે કે this is called only functions. Function શું આઉટપુટમાં આપશે old and new, two things will be, it will give the output old and new બે તમને નંબર મળશે પણ અહીંયા પ્રિન્ટ કરવા માટે અહીંયા એ રીતે પ્રિન્ટિંગ કર્યું છે. So while true, what it will do x is input your number, it will take a input as a number. If it is x is less than equal to 0, then it will break that particular loop. Okay, it will break that if. Then if inside it will do that LUB and SUB, means that the two interval will be there of lower left and super one. Okay, so that will be generated by after calling this function and it will print that. Just print करा जो okay, string बेने string में conversion करें print करें, because we know that we are printing that with simply that number without string it will generate the error. If we run this code, if I'll enter as 6, enter, then you can see the largest is 5 and 8. Instead of that, if we run that this number as 8, then it will generate the 5 and 13. Okay, so this way we can generate the boundaries of the Fibonacci numbers. Clear? Okay, so that's all for today, and if you have any doubts, okay, we can clear in the next session also. Okay, આમાં કદાચ doubt હશે તમને તો
લેટ અસ ડિસ્કસ ધેટ થિંગ. ઓકે, કોઈને ડાઉટ છે બી આની અંદર હશે ઓબ્વિયસલી, પણ જે ખ્યાલ જ ના આવે એવો કોઈ ડાઉટ છે, બીજા ઘણા બધા ડાઉટ હશે એ હું માની શકું છું, પણ જે બેઝિક કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે અત્યારે. કોઈ છે કોઈને એવું? કોઈ? નો સર. ઓકે, ક્લિયર. ઓકે, સો વિલ એન્ડ ટુડે સેશન. અને જેને લોકોને પ્રેઝન્ટેશન છે એ લોકો એમની પ્રિપેરેશન કરી રાખે. કદાચ એડવાન્સમાં જો તમારે જોઈન થવાનું હોય તો આઈ વિલ ટેલ યુ, આઈ વિલ કોલ યુ અથવા આઈ વિલ મેસેજ યુ ઓન ધ વોટ્સઅપ, સો યુ કેન જોઈન ધેટ. ઓકે. Okay, sir. Okay, so have a nice